નમસ્કાર મિત્રો અનિરુદ્ધસિંહ જાડેજા પર ચાર હાથ કોના, અનિરુદ્ધસિંહ જાડેજા પર આશીર્વાદ કોના, પોપટભાઈ સોરઠિયા ચાલુ ધારાસભ્યની હત્યા કરી હતી, આમ છતાં પણ વહેલી જેલ મુક્તિ કેમ, એ સવાલો ફરી અત્યારે થઈ રહ્યા છે। હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો, સત્તાધીશો જેલના સત્તાધીશોનો ઉધડો લીધો હતો અને હવે એ કેસ પર લોકોની નજર ટકેલી છે। વિસ્તારથી વાત કરીએ। 1988 15મી ઓગસ્ટનો એ દિવસ કે જ્યારે પોપટભાઈ સોરઠિયા 15મી ઓગસ્ટમાં જાહેર કાર્યક્રમ કરી રહ્યા હતા અને આ સમયે એક યુવાન તેની પાસે આવે છે અને પિસ્તોલ કાઢે છે, તેની હત્યા કરી દે છે। એ યુવાન હતો અનિરુદ્ધસિંહ જાડેજા। પોઈન્ટ બ્લેન્ક રેન્જથી તેની હત્યા કરવામાં આવે છે। પોપટભાઈ સોરઠિયા મૃત્યુ પામે છે અને ત્યારબાદ સતત સવાલો થતા રહ્યા છે અને ત્યારબાદ પણ ગોંડલમાં ઘણું થયું। ત્યારબાદ આ યુવાન અનિરુદ્ધસિંહ જાડેજાના પિતા મહિપતસિંહ જાડેજા અપક્ષ ધારાસભ્ય બને છે, બે ટર્મ અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાય છે। વાત એ હતી કે આ અનિરુદ્ધસિંહ જાડેજાને લઈને સવાલ થઈ રહ્યા હતા છેલ્લા લાંબા સમયથી કે વહેલી જેલ મુક્તિ કેમ આપવામાં આવી। તેમના દીકરા પોપટભાઈ લાખાભાઈ સોરઠિયાના દીકરાએ અરજી કરી હતી વહેલી જેલ મુક્તિ કેમ અને તેની સુનાવણી ચાલી। હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો, જેલના સત્તાધીશોનો ઉધડો લીધો, કહ્યું કેમ વહેલી જેલ મુક્તિ આપવામાં આવી, તેમની જેલ મુક્તિને લઈ શું તમારી પાસે કોઈ નીતિ છે? આ તમામ સવાલો કરવામાં આવ્યા, કોઈ સચોટ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નહોતો। વાત એ છે કે પોપટભાઈ સોરઠિયા કિમલોપ કિસાન મજદૂર લોક પક્ષ તરફથી પણ લડ્યા હતા, જ્યારે ચીમનભાઈ પટેલ કિસાન મજદૂર લોક પક્ષ લઈને આવ્યા 1975માં, તેમાંથી પણ જીત્યા હતા અને ત્યારબાદ 1985માં કોંગ્રેસમાંથી પણ જીત્યા હતા, તે પહેલા પણ કોંગ્રેસથી જીતેલા। વાત એ છે કે 3 વર્ષ હજુ ધારાસભ્ય તરીકે રહ્યા 1985 અને ત્યારબાદ તેમની હત્યા કરી દેવામાં આવી। ગોંડલમાં ત્યારબાદ ઘણું થયું, પરંતુ સવાલ સૌથી વધુ થઈ રહ્યા હતા કારણ કે ચાલુ ધારાસભ્યની કોણ હત્યા કરે, પરંતુ ગોંડલમાં આ શક્ય હતું અને ત્યારબાદ એ જ હત્યારો વ્યક્તિ હોય, તેના પિતાજી, તેના પરિવારમાંથી કોઈ વ્યક્તિ ધારાસભ્ય બને, આ પણ ગોંડલમાં થઈ શકે અને ગોંડલમાં મહિપતસિંહ જાડેજા અપક્ષ ધારાસભ્ય તરીકે બે ટર્મ ચૂંટાઈને આવ્યા। ત્યારબાદ તેમને જયરાજસિંહ જાડેજાએ હરાવ્યા। જયરાજસિંહ જાડેજા 1998 2002માં જીત્યા, 2007માં તેઓ પણ હાર્યા, 12માં તેઓ પણ જીત્યા, 2007માં ગીતાબા એમના પત્ની લડ્યા અને જીત્યા, 22માં પણ તે ગીતાબા જીતી ગયા। જયરાજસિંહ જાડેજા પણ કેસનો સામનો કરી રહ્યા છે, વિક્રમ રાણા હત્યા કેસમાં નિલેશ રૈયાણી હોય આ કેસમાં તેમનું પણ નામ હતું, તેમના પર પણ કાર્યવાહી થઈ હતી, પરંતુ તેઓ પણ બહાર નીકળ્યા। એટલે કહેવાતું હતું કે ગોંડલમાં એક તરફ જયરાજસિંહ જાડેજા પણ ક્રાઇમમાં સામેલ છે, છતાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે, બીજી તરફ અનિરુદ્ધસિંહ જાડેજાએ પણ હત્યાઓ કરી, છતાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે। આ બંનેનું જૂથ અને આ બંને ગોંડલમાં ખૂબ એક્ટિવ। હવે ફરી એક વખત સુનાવણી થઈ હતી અને કહેવામાં આવ્યું છે કે શું કોઈ નીતિ છે, શા માટે વહેલી જેલ મુક્તિ આપવામાં આવી। 2018 આજુબાજુ તેમને જેલ મુક્તિ આપવામાં આવી હતી અને ત્યારબાદ પણ અનિરુદ્ધસિંહ જાડેજા સતત સવાલોમાં રહ્યા। આજની તારીખે પણ સવાલોમાં છે। પોલીસ કહે છે અમે તેને શોધી રહ્યા છીએ, તેઓ ફરાર છે, પરંતુ કેટલાય લોકો કહે છે કે તેમના કામ આજની તારીખે પણ ચાલુ છે, એમના વિસ્તારમાં એમના ઘર પાસે પોલીસ ફરકતી પણ નથી। આ સવાલ છે, આ વાત છે, પરંતુ અમિત ખૂટ હત્યા કેસમાં પણ એમનું નામ આવ્યું હતું। સ્યુસાઇડ નોટમાં આત્મહત્યા કરી છે કે નહીં તે ઘણા સવાલો થયા હતા। રાજદીપસિંહ જાડેજા એમના દીકરાનું પણ નામ આવ્યું હતું। આ તમામ વચ્ચે હજુ હમણાં એમના બીજા પુત્ર ચૂંટણી જીત્યા એક, એટલે ગોંડલમાં શું ચાલી રહ્યું છે સમજાતું નથી, પણ અત્યારની સ્થિતિ પ્રમાણે અનિરુદ્ધસિંહ જાડેજા અને રીબડા જૂથ પર ગાળીઓ કસાઈ રહી હોય, એક બાદ એક કાર્યવાહી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે।